لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعداء الله أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. શબ જુમા, શબ દુઆ, શબ ઇબાદત અને બંદગી છે. આજની શબમાં ખુદાની આપેલી તૌફીકથી આપણે બધા ફરશે અઝા પર બેસી અને ખુદા અને રસૂલે ખુદા અને આલે રસૂલની વાતોને બયાન કરવા અને સાંભળવા માટે જમા થયા છીએ. કુરાન મજીદની આયત, અહલે બેત અલૈહિસ્સલામની હદીસો, આ ચીજોથી આપણે આપણી જિંદગીને નૂરાની બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. આજે જે હદીસને મારે તમારી સામે રજૂ કરવી છે એ બયાન કરું એ પહેલા દરેક ઇન્સાનની જિંદગીમાં મુશ્કેલાત હોય છે. કોઈ ઇન્સાન કે જે કહી શકે કે મારી જિંદગીમાં કોઈ જાતની સખ્તી નથી, કોઈ જાતની પરેશાની નથી. દરેકને થોડી વધારે નાની મોટી મુશ્કેલાત હોય. દરેકની મુશ્કેલો પણ અલગ અલગ હોય, જુદી જુદી ચીજોની અંદર હોય. પણ ખાસ કરીને મુઅમિન માટે દુનિયામાં ખાસ સખ્તીઓ જોવા મળે છે. ખુદ મુઅમિન માટે અમુક સખ્તીઓ એની જિંદગીમાં હોય અને એ સખ્તીઓમાં પોતે ઘેરાયેલો હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, અલ મુઅમિનુ બૈન ખમ્સ શદાઇદ. મુઅમિનની જિંદગીમાં 5 મુશ્કેલીઓ હોય, 5 સખ્તીઓ જોવા મળતી હોય. આપણે જોઈએ આ 5 સખ્તીઓ આપણી જિંદગીમાં છે. એ સખ્તીઓનો મુકાબલો કરવાનો છે. સખ્તીઓ સામે હારીને બેસી જવાનું નથી, એનો સામનો કરવાનો છે અને આપણે આપણા બળને, આપણી શક્તિને આ સખ્તીઓની સામે રાખવાની છે. સૌથી પહેલું રસૂલ ફરમાવે છે કે મુઅમિનની સૌથી પહેલી સખ્તી અને મુશ્કેલ એ છે કે મુઅમિનુન યહસિદુહુ, કે મુઅમિનથી બીજા મુઅમિન લોકો હસદ કરતા હોય. આ મુઅમિન માટે એક સખ્તી છે. એના જ મુઅમિન ભાઈઓ, એના જ સગાવાલાઓ, એના જ રિશ્તેદાર કે જે મુઅમિન પણ છે, સાહેબે ઈમાન પણ છે, પણ આ મુઅમિન માટે હસદ રાખતા હોય દિલમાં. આ હસદ મુઅમિન માટે બીજા મુઅમિન ભાઈઓ તરફથી મળતી એક મુશ્કેલનું નામ છે. આ એક એવી ચીજ છે ને કે જેના અંદર ઘણા બધા ઉલમા, પૈગંબરો, હત્તા આપણા ઇમામો મુબ્તલા થયા છે કે પોતાના લોકોના હસદથી. કેવી રીતના આપણી જિંદગીમાં અનેક વખત આ વાતનો અનુભવ કર્યા હશો કે ખુદ આપણા મુઅમિન ભાઈઓ આપણાથી જ હસદ કરતા હોય.
એ પછી ઇલ્મમાં હોય, માલમાં હોય, બિઝનેસમાં હોય, કારોબારમાં હોય, તરક્કીમાં હોય, સારી જિંદગી સુખ શાંતિમાં હોય, બીજી બધી નેમતોમાં હોય, મુઅમિનના જિંદગીમાં બીજા મુઅમિન તરફથી આવનારું હસદ આ એક સખ્તી અને ચેલેન્જ છે. અને જ્યારે આ હસદ આવે ને પછી દુશ્મની પણ આવે, પછી હસદ જિંદગીમાં અમલી તौर પર પણ જાહેર થાય. જિંદગીની અંદર આ હસદ એવા કામો કરાવી નાખે છે કે ખરેખર જ્યારે ઇન્સાન વાંચે તો અજબ થાય. આ હસદ હતું ને જેના કારણે હાબીલને એનો સગો ભાઈ કાબિલ કત્લ કરે છે. આ હસદ હતું જેના કારણે જનાબ યુસુફના ભાઈઓ જનાબ યુસુફને ને જનાબ યાકૂબને વર્ષો માટે જુદા કરી અને આટલા રડાવે છે ને આટલી તકલીફો આપે છે. આ હસદ હતું કે જેના કારણે આપણા બુઝુર્ગ ઉલમા, એમાંથી સૌથી પહેલા શહીદ અવ્વલ કે જેમની મશહૂર કિતાબ છે અલ-લુમઅતુદ દિમિશ્કિયા, આ કિતાબને હૌઝામાં હજી સુધી લગભગ 700-800 વર્ષથી એની તદરીસ કરવામાં આવે છે ને પઢાવવામાં આવે છે. કિતાબના લખનાર શહીદ અવ્વલ એટલું ઇલ્મ હતું, દરેક ફિરકાના ફિકહને તેઓ જાણતા હતા. કોઈ આવીને મસલો પૂછે ને, જો શિયા છે તો શિયાના ફિક પ્રમાણે જવાબ આપતા, ઓલો કે હું હનફી છું તો હનફીની ફિક પ્રમાણે જવાબ આપતા. બીજા દરેક ફિરકાના અહેકામ અને મસાઇલ ઉપર પોતે મુસલ્લત હતા. આ આલિમે દીનથી હસદ થયો અને હસદના કારણે બીજા ઉલમા ફતવા આપે છે એમના કત્લનો, અને આ આલિમને શહીદ કરવામાં આવે છે. હસદ આ બીજા મુઅમિનો તરફથી આવનારું હસદ મુઅમિન માટે એક સખ્તી છે. આપણા નવમા ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ સલામ, નાની ઉંમરમાં શહીદ થનારા ઇમામ છે ને, 25 વર્ષની ઉંમરમાં એમની શહાદત થઈ. એમની શહાદતનો બનાવ એની શરૂઆત જ થઈ છે આ હસદથી. આપણે આ નવમા ઇમામથી ખૂબ મસલા પૂછવામાં આવ્યા, ખૂબ સવાલો પૂછવામાં આવ્યા. દોસ્તો અને દુશ્મનોએ ઇમામથી સવાલો કર્યા. મુઅતસિમના દરબારમાં એક ચોરને પકડીને લાવવામાં આવ્યો અને બધા ઉલમાથી મુઅતસિમ સવાલ કરે છે કે આની સજા શું છે. વાક્યને મારે ડિટેલથી વિગતવાર બયાન નથી કરવો, બધા આલિમોના મત અલગ અલગ હોય. એની આ સજા આ પ્રમાણે બધાના મત અલગ અલગ હતા. એટલે મુઅતસિમે તરત નવમા ઇમામને હાજર કર્યા દરબારમાં, એમનાથી સવાલ કર્યો. નવમા ઇમામ જવાબ આપવાની મનાઈ કરે છે, તું રહેવા દે, મારાથી ના પૂછ, આ લોકો ઓલમાં બેઠા છે, પૂછીને વાતને ખતમ કર. કે છે ના, તમારે જવાબ આપવો જ પડશે. કસમ આપીને પૂછે છે અને નવમા ઇમામ અંતમાં જવાબ દીધા. અને ત્યારબાદ એમનાથી દલીલ માંગવામાં આવી. ઇમામ કુરઆનથી દલીલને પેશ કર્યા, રસૂલુલ્લાહની હદીસથી દલીલને પેશ કર્યા. એવી દલીલ કે બધા ઉલમા માનવા માટે મજબૂર. અને મુઅતસિમને પણ આ જવાબ પસંદ આવ્યો. ઇમામના જવાબ પ્રમાણે સામેવાળાને સજા આપવામાં આવી. આ વાત તો અહીંયા પૂરી થઈ ગઈ, પણ બીજા બધા જે દરબારમાં બેઠા હતા એમના ઓપિનિયનને માનવામાં ન આવ્યા, એમના ફતવાને માનવામાં ન આવ્યા, અને હસદની આગ અહીંયાથી શરૂ થઈ. અને અહીંયાથી ઇમામના કત્લનો પ્લાન બન્યો. તમે જો, હસદ એક એવી ચીજ છે ને, રસૂલે ખુદા કહે છે મુઅમિનની જિંદગીમાં એક સખ્તી આ છે કે બીજા મુઅમિનો એનાથી હસદ કરે છે. કેવી રીતના હસદથી બચવું? આપણા જ ભાઈઓ, આપણા જ સગાવાલાઓ, આપણા બાજુના લોકો, એમના હસદથી કેવી રીતના બચવું? હું શું તરીકા બયાન કરતો હતો? ખુદ કુરાને મજીદ આપણને તાલીમ આપે છે. કુરાને મજીદનો સેકન્ડ લાસ્ટમો સૂરો અને એની લાસ્ટ આયત, વમિન શર્રે હાસિદિન ઇઝા હસદ. ખુદા તારી બારગાહમાં પનાહ માંગુ છું એવા લોકોથી કે જે મારાથી હસદ કરે છે. ખુદા બચાવે બસ હસદ કરવા વાળાઓથી. નહીતર આ હસદથી કેટલા ઉલમા, પયગંબરો અને ઇમામો પણ
અમાનમાં નથી રહ્યા. આ પહેલી સખ્તી મુમિનની જિંદગીમાં. બીજું રસૂલ ખુદ આગળ ફરમાવે છે, વ મુનાફિકિન યુબગિદુ, બીજી સખ્તી મુમિન માટે એ છે કે મુનાફિક લોકો દુશ્મની કાઢે છે. પોતાની દુશ્મની આ મુમિનથી બતાવે છે અમલી તौर પર. કારણ કે મુનાફિક પોતાના દિલમાં નિફાકને છુપાવીને રાખ્યો હોય. જાહેરમાં દુશ્મની નહીં કરે, છુપી રીતના દુશ્મની કરશે. આ પણ મુમિન માટે સખ્તી છે. એની જિંદગીની એક તકલીફ અને મુશ્કેલીઓમાંથી છે કે મુનાફિક દુશ્મની કાઢશે, દુશ્મની દેખાડશે અને મુમિનથી દુશ્મની કરશે. ત્રીજું, વકાફિરુન યુકાતિલુ, મુમિનની જિંદગીની સખ્તી છે કે નાસ્તિક માણસ એના ઉપર તલવાર લઈને એના ઉપર જંગ કરવા માટે, હુમલો કરવા માટે આવતો હોય. એવા લોકો કે જે આપણા ખૂનના પ્યાસા હોય, એવા લોકોની દુશ્મની પણ મુમિન માટે સખ્તીનું કામ છે, મુશ્કેલી છે. નહીતર ઇસ્લામ તો બધા સાથે સંપીને રહેતા શીખાડે છે. મુસલમાન હોય કે ગેર મુસ્લિમ હોય, દરેક લોકોની સાથે સંપીને રહેવું, સુલહ અને સમાધાનમાં રહેવું, આ ઇસ્લામની તાલીમ છે. પણ હોય છે એવા લોકો જે આપણા ખૂનના પ્યાસા હોય, આવા લોકોના શરથી પણ મુમિન અમાનમાં નથી રહેતો. આ પણ એક સખ્તી છે મુમિન માટે. એક, બીજા મુમિનો તરફથી આવનારું હસદ. બીજું, મુનાફિક લોકોની દુશ્મની. ત્રીજું, નાસ્તિક લોકો જેઓ જાન લેવા માંગે છે, એ પણ સખ્તી છે મુમિનની સામે. ચોથું, વનફ્સુન તુનાઝિઉ, મુમિનનો ચોથો દુશ્મન, ચોથી એ ચીજ કે જે સખ્તી છે મુમિન માટે, એ ખુદ મુમિનનો નફ્સ છે. આ નફ્સ કે જે ઇન્સાનને લઈ જાય છે કઈ બાજુ? ગુનાહના રસ્તામાં. મુમિનને લઈ જાય છે હલાકત તરફ, મુમિનને લઈ જાય છે જહન્નમના ઠેકાણા ઉપર. આ નફ્સ છે કે જેને કાબુમાં રાખવાનો છે. ચેલેન્જ છે ઇન્સાનની જિંદગીમાં, સખ્તી છે કે આ નફ્સની સાથે લડવાનું છે. એટલે જ આ નફ્સ એક એવી ચીજ છે ને કે જેની સાથે લડવાને ઇસ્લામમાં જિહાદ અકબર કહેવામાં આવ્યું છે. મુસલમાનો જ્યારે એક જંગમાંથી પાછા ફરી રહ્યા હતા, રસૂલે ખુદાએ કીધું ને કે તમે બધા મરહબા, તમે બધા કામયાબ થઈને આવ્યા, પણ જિહાદ અસગરમાં હજી જિહાદ અકબર બાકી છે. એટલે મુસલમાનોના દિલમાં સવાલ પેદા થયો. રસૂલથી સવાલ કરી લે છે, યા રસૂલલ્લાહ, આટલી મોટી જંગ જીતીને આવ્યા, હજી આના કરતા મોટી જંગ છે? રસૂલ કહે છે, હા, એ જંગ ખુદ તમારા નફ્સની સાથે છે. નફ્સ જાતો હોય બુરા કામો તરફ, એને વાળીને સીધા કામ તરફ લાવવો ને, આ આસાન બાબત નથી. આ એક એવી સખ્તી અને મુશ્કેલ છે કે જેનાથી લડવું પડે, જેનાથી મુકાબલો કરવો પડે. એટલે જ જિહાદ અકબર અને જિહાદ અસગરમાં ફરક એ છે કે જંગ જો હોય તો ઈ સામેવાળા દુશ્મન સાથે હોય, એનું મેદાન નક્કી હોય કે આ મેદાનમાં આ જગ્યા ઉપર જંગ છે. પણ જિહાદ અકબર દરેક મેદાનમાં છે, દરેક જગ્યા ઉપર છે. જંગે અસગર અમુક સમય માટે હોય, અમુક વર્ષો માટે હોય, પણ જિહાદ અકબર આ તો આખી જિંદગી કરવાનું છે. મરવા સુધી આ નફ્સને કાબુમાં રાખવો, એનો મુકાબલો કરવો, આ જિહાદ અકબર છે. અને આટલું જ નહીં, જિહાદ અસગરની અંદર આપણને સામે દુશ્મન દેખાતો હોય, પણ જિહાદ અકબરમાં આપણો દુશ્મન ખુદ આપણી અંદર છે, ખુદ આપણી જાતની અંદર છે. એની સાથે મુકાબલો કરવાનો છે. મુમિનની સખ્તીઓમાંથી એક આ છે કે તે નફ્સનો મુકાબલો કરે. અને પાંચમું, વશૈતાનુન યુદિલ્લુહુ, પાંચમી સખ્તી, પાંચમો ચેલેન્જ મુમિનની જિંદગીમાં ખુદ શૈતાન છે કે જે ગુમરાહ કરવા ઉપર લાગેલો છે. કોઈ પણ રસ્તાથી, કોઈ પણ તરીકાથી ઇન્સાનને ગુમરાહ કરવાનું આ કામ છોડતો નથી. એટલે જ કુરાને એક શબ્દ વાપર્યો છે, શૈતાન દુશ્મન છે. ખુદાએ કહી દીધું, દુશ્મનને કહેવાય અદુવ, એટલે દુશ્મન.
ફક્ત અદુનો શબ્દ નથી, એની બાજુમાં કુરાન એક બીજો શબ્દ લાવે છે, અદુવુમ મુબીન, ખુલ્લો દુશ્મન. એવો દુશ્મન કે જેની દુશ્મની આશ્કાર છે, છુપી રીતના દુશ્મની નથી દેખાડતો. શૈતાન ગમે એવો છે પણ મુનાફિક નથી. એમ નથી કે હું તારો દોસ્ત છું અને દુશ્મની કરતો હોય. ના, એ દુશ્મન છે, એલાન પણ કરે છું દુશ્મન છું અને દુશ્મની પણ કરે છે. આ શૈતાનનું કામ. શૈતાને કસમ ખાધી છે ને, ખુદાયા એકલો નહીં જાઓ જહન્નમમાં, ઘણા બધાને મારી સાથે લઈને જઈશ. ખુદાની બારગાહમાં ચેલેન્જ કરીને આવ્યો છે ને, ખુદાયા હિદાયતના રસ્તા ઉપર સિરાતે મુસ્તકીમ ઉપર બેઠી અને તારા બંદાઓને ભટકાવીશ અને અમલ કરવા નહીં દઉં. ખુદાએ કીધું છે ને, મારા મુખલસ બંદાઓ, મારા ખાલિસ બંદાઓ પર તારો જાદુ ચાલવાનો નથી. એ તારા વસવસાથી અને તારા શરથી મહેફૂઝ રહેશે. ખુલાસો કહેવાનો મતલબ એ કે આ 5 ચેલેન્જ મુમિનની જિંદગીમાં છે, આ સખ્તીઓ છે, એનો મુકાબલો કરવાનો છે. એની સામે હારવાનું નથી, આગળ વધવાનું છે. આપણે આપણું કામ કરવાનું છે, આપણે ખુદાની બંદગી કરવાની છે, આપણે હિદાયતના રસ્તા પર ચાલવાનું છે, ખુદાથી નજદીક થવાનું છે, દુનિયાની સાથે આખિરતને પણ આબાદ કરવાની છે. બસ અઝીઝો, વાતને અહીંયા જ પૂરી કરો. વાત કરી હસદની. આ હસદથી, દુશ્મનોના હસદથી, ખુદ કલમો પડવા વાળાના હસદથી આલે રસૂલ પણ અમાનમાં નથી રહ્યા. કુરાન મજીદની એક આયત છે ને, અમ યહસુદૂન નાસ, ખુદાએ જે કંઈ ફઝલો કરમથી કોઈને આપ્યું છે એના ઉપર લોકો હસદ કરે છે. આ આયતની તફસીરમાં કહેવામાં આવ્યું કે લોકો આલે મુહમ્મદથી હસદ કરતા હતા. અહલે બેત પાસે આટલી ફઝીલતો, આટલા કમાલાત, આટલા અહલે બેત ખુદાથી નજદીક, લોકોના દિલોમાં અહલે બેત પ્રત્યે આટલું માન આ દુશ્મનોથી જોવાતું નહોતું. એટલે જ દુશ્મની કાઢવામાં, આ હસદની આગને ભડકાવવામાં દુશ્મનોએ કંઈ બાકી નહોતું રાખ્યું. ઇમામોની હયાતીમાં ખુદ ઇમામો ઉપર આટલી મુસીબતો અને એમની શહાદત બાદ એમના મઝારાત, એમની કબરો પણ હાસિદોના હસદથી અમાનમાં નથી રહ્યા. આપણે યૌમે ગમ મનાવ્યા ને, અહલે બેત અલૈહિસ્સલામ પર થયેલા આ આજ સુધી બાકી રહેલા આ જુલ્મની યાદને મનાવ્યા ને. મુતવક્કિલ 10મા ઇમામના જમાનામાં અહલે બેતનો દુશ્મન એ તમન્ના કરે છે, કાશ હું કરબલામાં હોતે. કરબલામાં હોતે તો ક્યાં હોતે? તમન્ના કરે છે કે કાશ હું કરબલામાં હોતે અને ઉમરે સાદના લશ્કરમાં હોતે, જેથી આકા હુસૈન ઉપર તીર અને નેઝા ચલાવતે, તલવાર ચલાવતે. આવી તમન્ના કરે છે. પછી વિચાર કરે છે કે હું તો કરબલામાં નહોતો, આટલા વર્ષો બાદ હું દુનિયામાં આવ્યો છું. આજે હુસૈન તો નથી પણ આકા હુસૈનની કબ્ર તો મોજૂદ છે ને. ઇમામની કબ્રથી ઇંતકામ લે છે. ઇમામની કબ્રથી દુશ્મનીનો, આ હસદનો બદલો લે છે અને આ હસદને દેખાડે છે ને પાણી વાળી દે છે ફુરાતના ઇમામની કબ્ર પર. ઇમામના કબ્ર પર ખેતી કરવા માંગતો હતો અને કબ્રના નિશાનને મિટાવી દેવા માંગતો હતો. પણ પાણી આવે છે, ઇમામની કબ્રનો તવાફ કરીને આગળ નીકળી જાય છે. અઝાદારો, ઇમામની કબ્રોની બેહુરમતી, ઇમામની જિંદગી બાદ ઇમામથી દુશ્મની કાઢવી, હસદ કેટલા હદ સુધી હશે. આપણે વિચાર તો કરીએ, આપણા ત્રીજા ઇમામને, આકા હુસૈનને ફક્ત શહીદ નથી કરવામાં આવ્યા, એમની શહાદત બાદ, એમના કત્લ બાદ મુસીબતોનો સિલસિલો અટકતો નથી. એમના બદનથી સરને જુદા કરવામાં આવ્યું, નૌકે નેઝા પર બુલંદ કરવામાં આવ્યું, એમના સરને દરબદર ફેરવવામાં આવ્યું અને હાય બદન,
બદનની તો ઈ હાલત હતી. બહેન ઝૈનબ જોઈ રહી હતી, આ બાજુના ઘોડા પેલી બાજુ, પેલી બાજુના ઘોડા આ બાજુ, દરમિયાનમાં આકા હુસૈનનું બદન ઘોડાની ટાપોથી પામાલ થઈ ગયું. યા રસૂલલ્લાહ, આ ઈ હુસૈન છે જે તમારા શાના પર સવાર થતા, આજે એમનું બદન ઘોડાના પગ નીચે. على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा हमारा माँ बाप ना गुनाहों ने बख्शी आप, हमारी औलाद ने नेक तौफीक अता कर. दरेक मुमिनीन मुमिनात ની જાન માલ ઇज्जत આબરૂ ને હિફાજત ફરમા. जो बीमार છે શિફા ને તંદુરસ્તી અતા કર. हमारा बदનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ. ज़माना इमामना सुहूરમાં તાજીલ ફરમા. हमारो शुमार इमना साथियों मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.